विद्यार्थी मित्रों धोरण 9 गणित में आपणे स्वाध्याय 1.5 तरफ જોઈએ। હવે પ્રકરણ નંબર પહેલું ચેપ્ટર નંબર 1 જે છે એ વાસ્તવિક સંખ્યાઓ જે છે એમાં વાસ્તવિક સંખ્યાઓ છે એ તમે गण रियल से आर थी दर्शाव्યું છે 8મા ધોરણની અંદર। સંખ્યા ગણો 8મા ધોરણની અંદર તમે ભણી ગયા છો અને એમાં સૌથી મોટો સંખ્યા ગણ છે કે વાસ્તવિક સંખ્યા ગણ આર છે અને આર ની તમામ સંખ્યાઓ જે છે એ આપણે આ પ્રકરણની અંદર જાણવાની છે કે કેવી છે શું છે। આમ તો પરીક્ષાની દ્રષ્ટિએ આ ચેપ્ટર છે એ સહેલું ગણાય, થોડીક વસ્તુ તમે યાદ રાખવા આવડી જાય, બહુ લાંબા કંઈ સૂત્રો આમાં દાખલાની પ્રોસેસ એવું આ પ્રકરણમાં કશું નથી। એટલે મારી દ્રષ્ટિએ આ જે છે ને એ બહુ સરળ છે, એટલે જે તમને સરળ લાગે એ સારી રીતે તૈયાર કરો। એટલે એમ बात करिए अपने वास्तविक संख्याओं तो वास्तविक संख्याओं जे छे ये तमने खबर होय तो तमे संख्या रेखा दोरी हाँ एमां तमे 0 लिखो 1 2 आ बाजू बधी धन संख्याओं लखी धन पूर्णांक धन लखो बाजू आ बाजू ऋण लखी आवु संख्या रेखा तमे भणीने आव्या छो। संख्या रेखा छे रेखा पर आवेला असंख्य बिंदु दाखला तरीके 1 2 3 4 अप टू इन्फिनाइट ये -1 -2 अनंत सुधी। तो आवी जे संख्याओं छे एमां तमने खाली हूँ समझावुं कि आ बधी धन संख्याओं थी अने शून्य थयुं तो एने आपणे धन संख्याओं बधी ज लीधी 1 2 3 4 अप टू अनंत सुधी। तो एने आपणे शुं कीधुं तो प्राकृतिक संख्या गण n वडे दर्शाव्युं तो आपणे प्राकृतिक संख्या गण n वडे दर्शाव्युं। विचारू संख्या 0 આવી જાય એ બધું n છે z છે q છે t છે આ બધા સંખ્યા ગણો આપણે ભણ્યા। હવે અહીંયા આપણે વાસ્તવિક સંખ્યા ગણ આ એટલે શું બધી સંખ્યા કોઈ પણ સંખ્યા હોય આમાં આવી જાય। હવે એમાં આ બે સંખ્યા વાત કરી 1 2 તો એની અંદર કેટલી સંખ્યા તો આમ તો આપણે એની અંદર એમ લાગે કે એની અંદર તો એક આવ્યો બે સંખ્યા નથી, પરંતુ સમજો બરાબર આ સંખ્યા રેખા ઉપર અહીંયા હું 1 લખું અહીંયા હું 2 લખું અહીંયા તમે વિચારો આ 1 છે તો 1.1 હશે અહીંયા 1.2 હશે 1.3 1.4 1.5 1.6 1.7 1.8 1.9 અને 2 આવી સંખ્યાઓની વચ્ચે છે। હવે પ્રશ્ન પાછો એ આવે કે આ 1.1 છે અને આ 1.2 છે તો એની વચ્ચે પણ પાછી 10 સંખ્યાઓ આપણને હોય એવું લાગે તો એની વચ્ચે 10 સંખ્યાઓ કઈ છે કે 1.1 છે 1. આ 10 છે પછી 1.11 1.12 1.13 એવી આ બેની વચ્ચે સંખ્યા આવી। હવે આપણને એમ થાય કે કોઈ એની વચ્ચે આમાંથી કોઈ પણ આ બે લો 1.12 1.13 લો આ 1.12 1.13 લો તો એની વચ્ચે હોય તો કે આ એની વચ્ચે પણ હોય તો એની વચ્ચે કેટલી હોય તો કે આ 1.12 એટલે 120 so 1.121 1.122 આ અસંખ્ય છે એટલે સંખ્યા રેખા ઉપર કોઈ પણ બે સંખ્યા લ્યો તો એમની વચ્ચે અસંખ્ય સંખ્યા હોય એવી રીતે માઈનસ ઋણ સંખ્યા હોય તો નિયમ લાગુ એની વચ્ચે અસંખ્ય સંખ્યાઓ રહેલી છે। કલ્પના ન કરી શકો એટલી સંખ્યાઓ એની વચ્ચે રહેલી હોય। જેમ જેમ દશાચિહ્ન છે
એમાં તમે આગળ જતા જાઓ એમ એમ સંખ્યાઓ અલગ અલગ પ્રકારની મળતી જાય. એટલે સંખ્યા રેખા ઉપર કોઈ પણ બે સંખ્યા લ્યો તો એમની વચ્ચે અસંખ્ય સંખ્યાઓ હોય. અને આ સંખ્યા રેખા જે છે એની અંદર આપણે આવી √2, √3, √7 એવી સંખ્યાઓ પણ આની ઉપર આવેલી છે. આની બધા જ સંખ્યાઓને ભેગી કરી દેવાની અને એક મોટો એનો સમૂહ બનાવવાનો. અને આપણી ગણિતની ભાષામાં સમૂહને ગણ કહેવાય. એટલે કે વાસ્તવિક સંખ્યા ગણ આર એને કહી શકાય. એટલે આવી બધી સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાઓની અંદર રહેલી છે. એટલે હવે વાસ્તવિક જે સંખ્યાઓ છે એ ની અંદર ખાસ આપણે આ પ્રકરણ પૂરતા આપણે આ બધી વાસ્તવિક જે સંખ્યાઓ છે એમાં જેટલી આ વાસ્તવિક સંખ્યાઓ છે સમજો. એમાં આપણે બે ભાગ કર્યા, એક સમય સંખ્યા અને બીજી અસમય સંખ્યા. બે ભાગ કર્યા તેમાંથી વાસ્તવિક સંખ્યાઓમાંથી કેના પૂરતા? આ બે પ્રકરણ પૂરતા. આ પ્રકરણ એક પૂરતા આપણે ભાગ વાસ્તવિક સંખ્યાઓનો પાડ્યા. તો એમાં એક પ્રકારની સમય સંખ્યા હોય, બીજો છે તો કે અસમય. સમયમાં કઈ આવે તો કે સમયમાં 2 આવે, -3 આવે, 1/2 આવે, 1/5 આવે, આવી 3/4 આવે. તો અસમયમાં કેવી આવે તો 1/√2 આવે, √2 આવે, √2 આવે, √3/2 આવે, √7 આવે. આવી બધી અસમય સંખ્યાઓ. સમય સંખ્યાઓ એટલે ધ્યાન રાખજો, દસમા પાછળનો ઉપયોગ છે ને આના દાખલા દસમા પાછળ તમારે ગણવાના છે. આ સમજો. સમય સંખ્યાઓ એટલે શું? છેદની અંદરની જે રકમ પહેલા સમજી લો. સમય સંખ્યાઓ એટલે એ સંખ્યાનો ભાગાકાર કરતા શું આવે? શેષ શૂન્ય આવી જાય સમય સંખ્યા. બીજી વાત, અંશ અને છેદની રકમ હોય એમાં જે છેદ હોય એ છેદના ફક્ત યાદ રાખજો, ફક્ત છેદના અવયવ પાડીએ તો એ અવયવમાં આધાર તરીકે 2 અથવા 5 હોય તો પણ એ બધી આપણે વિચારી શકીએ. અસમય સંખ્યાઓ એટલે આ ટાઈપની હોય. પૂર્ણાંક અપૂર્ણાંક હોય તો ભાગાકાર કરવામાં આવે, નિશેષ ન મળી શકે અને એમાં કોઈ પણ એક ભાગાકાર કરતી વખતે પોઈન્ટ પછી દશાંશ ચિહ્ન પછી કોઈ એક આંકડો, કોઈ 2 આંકડા, કોઈ 3 આંકડા, કોઈ આંકડાનું જૂથ પુનરાવર્તિત થતું ના હોય. બરાબર? આવી બધી સંખ્યાઓ છે એ આપણે એમાં જાણી શકીએ. એટલે હવે એટલું જ્ઞાન તમે મેળવ્યા પછી સ્વાધ્યાય 1.5 તો પહેલો દાખલો છે. આપેલ સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો. એટલે હવે આપણે નીચે જે સંખ્યાઓ આપી છે સમજો બરાબર, એ સમય છે કે અસમય એ આપણે કહેવાનું છે. વર્ગીકરણ કરવું એટલે હવે વર્ગીકરણ કરવું એમાં આપણે પહેલી રકમ છે, પહેલો દાખલો છે 2 - √5. 2 - √5 સમજવા. 2 - √5 તમને અહીં સમજાવી દઉં. લખેલું છે એ પછી આપણે લઈએ 2 - √5. આમાંથી 2 છે આપણે ખબર છે કેવી છે? સમય છે. √5 કેવી છે? અસમય છે. સમજો. હવે સમય અને અસમયની શું થાય? બાદબાકી. તો એનો જવાબ શું આવે? અસમય. સમય અને અસમયની બાદબાકી કરો તો જે સંખ્યા વધે એ કેવી વધે? અસમય. એટલે આ આખી સંખ્યા કેવી થઈ ગઈ? આનો જવાબ કેવો થયો? અસમય. જવાબ કેવો થયો? અસમય. તો આખી સંખ્યા કેવી હોય? અસમય. હવે એનું લખવાનું શું લખવાનું? આ સંખ્યામાં 2 અને √5 નો તફાવત છે, જેમાં √5 એ અસમય સંખ્યા હોવાથી આ 2 - √5 કેવી થાય? અસમય સંખ્યા થાય. એટલે 2 - √5 છે એ અસમય સંખ્યા થઈ શકે. એટલે આમ આપણે પહેલો દાખલો છે 2 √5 એ કેવી આવી? અસમય સંખ્યા
કઈ રીતે? તો કે 2 કેવી છે સમય, વર્ગમૂળ 5 કેવી છે અસમય, 2 ની શું બાદબાકી? તો કે સમય અસમયની બાદબાકી કરો તો કેવી મળે? અસમય મળે. એટલે આખી રકમ તો આનો જવાબ કેવો મળ્યો? અસમય. તો આ કેવી હોય? અસમય હોય. માટે પહેલો દાખલો 2 વર્ગમૂળ 5 છે એ અસમય સંખ્યા છે એવું આપણે કહી શકીએ. સમજો બરાબર. પછી બીજો કૌંસમાં 3 પ્લસ વર્ગમૂળ 23 ને માઇનસ વર્ગમૂળ 23. તો આમાં શું કરીએ આપણે? જો શું લખું? 3 પ્લસ વર્ગમૂળ 23 માઇનસ વર્ગમૂળ 23. આને પહેલા તો કૌંસ છોડી દઈએ. 3 પ્લસ વર્ગમૂળ 23 માઇનસ વર્ગમૂળ 23. આમાં જો આ કેવી છે? સમય. આ કેવી છે? અસમય. આ કેવી છે? અસમય. બરાબર. એટલે સમય પ્લસ અસમય માઇનસ અસમય એમ કહેવાય. પણ શું થાય કે આ પ્લસ વર્ગમૂળ 23 ને માઇનસ વર્ગમૂળ 23 બરાબર ને, ઈ બેની બાદબાકી થઈ જાય એટલે 3 પ્લસ 0 વધ્યા. 3 પ્લસ 0 એટલે આપણી પાસે કેટલા વધ્યા? 3 વધ્યા. આ એક પ્લસ છે, આ એક માઇનસ છે. 2 વર્ગમૂળ 23 વર્ગમૂળ 23 એટલે બેની બાદબાકી શું થયું? 0. 3 પ્લસ અહીં હોય 0. 3 પ્લસ 0 એટલે કેટલા આવ્યા? 3. 3 આવ્યા. 3 માં તો આપણે ખબર છે કે 3 છે એ કેવી છે? સમય સંખ્યા છે. એટલે કે કૌંસમાં 3 પ્લસ વર્ગમૂળ 23 માઇનસ વર્ગમૂળ 23 છે એ સમય સંખ્યા થઈ જાય. હવે અહીં જો બીજો કૌંસમાં 3 પ્લસ વર્ગમૂળ 23 માઇનસ વર્ગમૂળ 23 બરાબર શું થઈ જવાય? 3 પ્લસ વર્ગમૂળ 23 માઇનસ વર્ગમૂળ 23 તો 3 પ્લસ 0 બરાબર 3 જે સમય સંખ્યા છે. માટે 3 પ્લસ વર્ગમૂળ 23 માઇનસ વર્ગમૂળ 23 અસમય સંખ્યા થઈ જાય. સિસ્ટમેટિક મેં તમને જે રકમમાં સમજાવી એ હવે આપણે શું કહેવા? સિસ્ટમેટિક લીધું. કઈ રીતે? એકવાર તમે સમજી લો, લખતા આવડી જશે. કઈ રીતે લખ્યું? તો કે કૌંસમાં 3 પ્લસ વર્ગમૂળ 23 માઇનસ વર્ગમૂળ 23 બરાબર શું થયું? અને કૌંસ છોડ્યું એટલે 3 પ્લસ વર્ગમૂળ 23 માઇનસ વર્ગમૂળ 23. આ 3 એમની રેખા આ બેની બાદબાકી 0 લખી. જવાબ આવ્યો 3. પછી શું લખવાનું? જે 3. જવાબ 3 એટલે જે કેવી છે? સમય સંખ્યા છે. માટે કૌંસમાં 3 પ્લસ વર્ગમૂળ 23 માઇનસ વર્ગમૂળ 23 કેવી થઈ જાય? કેવી થઈ જાય? એ સમય સંખ્યા છે. માટે આ કેવી થઈ જાય? સમય સંખ્યા છે એમ આપણે લખી શકીએ. એટલે 3 આવ્યા. 3 કેવી થઈ જાય? સમય થઈ જાય. એટલે આ છે આખું છે સમય સંખ્યા છે એમ આપણે કહી શકીએ. વર્ગમૂળ વગરની સંખ્યા, વર્ગમૂળ વાળી સંખ્યા, એના પ્લસ માઇનસ ગુણાકાર ભાગાકાર જે આપ્યા આપણે વિચારવાના અને સાદરૂપ શું આવે એ જોવાનું છે. પછી જવાબ મળશે આપણને. હવે ત્રીજો દાખલો જો આ રીતે છે 2 વર્ગમૂળ 7 છેદમાં 7 વર્ગમૂળ 7. હવે એના હું તમને સમજાવું. એવું છે 2 વર્ગમૂળ 7 છેદમાં હું છે 7 વર્ગમૂળ 7. આનો આપણે શું કરવાનું છે? તો 2 ગુણ્યા વર્ગમૂળ 7 છેદમાં 7 ગુણ્યા વર્ગમૂળ 7. આનું આમ કરી નાખવાનું. 2 ના છેદમાં 7 લઈ લેવાના ગુણ્યા વર્ગમૂળ 7 છેદમાં વર્ગમૂળ 7 લઈ લેવાના. એટલે આનું શું થયું? 2 ના છેદમાં 7 અંશને છેદ સરખો એટલે કેટલા આવ્યા? 1. તો કેટલા આવ્યા? 2 ના છેદમાં 7. આ સંખ્યા કેવી છે? સમય સંખ્યા છે. 2 ના છેદમાં 7 છે કેવી છે? સમય સંખ્યા છે. એટલે 2 ના છેદમાં 7 સમય આવી. માટે આખી રકમ હતી કેવી આવી ગઈ? સમય આવી. એટલે આમ હવે એને આપણે લખીએ. જો જવાબથી જો ફરી વખત સમજવું હોય તો તમારે આ રકમ આ બે ગુણાકાર બતાવી દીધા છેદમાં આ બે ગુણાકાર બતાવી દીધા.
પછી આ બેને ભેગા લઈ લીધા અંશને છેદમાં, આ ગુણાકાર વચ્ચે મૂકી દીધો અને આને અંશ છેદમાં લઈ લીધા. આ તો એમને રાખ્યો, આનું સાદરૂપ છે અંશ ને છેદ સરખો, તો જવાબ 1. આના ગુણે 1 કરો તો એ જ આવે. આ તો સમય સંખ્યા છે એટલે આ કેવી આવી ગઈ? સમય સંખ્યા. હજી 4 ની રકમ આવી છે તો કે આપણે 1/√2 આ 1/√2 છે સમજવું બરાબર કે 1/√2 હોય તો આપણે આ √2 તો ખબર છે કેવી છે? અસમય. એટલે શું આવ્યું? એક કેવી છે તો કે સમય, છેદમાં કેવી આવી? અસમય. ભાગાકાર સમય અસમયનો જવાબ શું આવે? અસમય આવે. તો આ રકમ છે 1/√2 એ કેવી થઈ જાય? અસમય થઈ જાય. અંશ સમય છેદ અસમય. ભાગાકાર કરો કેવી આવે? અસમય આવે. એટલે આમ આપણે 1/√2 છે એ અસમય થાય. એનો આપણે લખીએ જો 1/√2 એટલે 1 ગુણ્યા 1/√2 થાય. ખબર છે? ચાલુ કહેવાય. જેમાં છેદમાં √2 છે જે કેવી છે? અસમય સંખ્યા થાય. એટલે કે 1/√2 એ કેવી થઈ ગઈ? અસમય થઈ ગઈ. આમ 1 ગુણ્યા 1/√2 એ કેવી થાય? અસમય થાય. એટલે કે 1/√2 એ કેવી થાય? અસમય સંખ્યા થઈ ગઈ. એટલે કે આમ છેદની અંદરની રકમ √2 અસમય હતી તો આખી રકમ અસમય થઈ ગઈ. એ આપણે આના ઉપરથી જાણી શકીએ. આમ છેદની રકમ કોઈ પણ હોય એ અસમય હોય તો આખી રકમ છે એ અસમય થઈ જાય એવું આપણે કહી શકીએ. આ પાંચમું જો 2π બરાબર ને એ આપણે જોઈએ. હવે પાંચમાનું છે 2π. તો 2π ને આપણે 2 ગુણ્યા શું કરી શકીએ? π. આ કેવી છે? 2 છે સમય. π કેવી થાય? અસમય. 2 નો ગુણાકાર એનો જવાબ શું આવે? અસમય આવે. એટલે કે 2π છે એ કેવી થઈ ગઈ? અસમય સંખ્યા થઈ જાય. આમ 2π છે એ અસમય સંખ્યા આપણે કહી શકીએ. એનું લખી દેવાનું. શું લખવાનું? 2π એટલે 2 ગુણ્યા π. આપણે જાણીએ છીએ કે 2 સમય સંખ્યા છે જ્યારે π એ અસમય સંખ્યા છે. π અસમય શું કામ છે? આગલા ધોરણમાં આવી ગયું. ભાગાકાર કરો બરાબર. તો આગળ જાય કોઈ પુનરાવર્તન ન થાય એટલે અસમય. આમ સમય સંખ્યા અને સમજો બરાબર અસમય સંખ્યાનો ગુણાકાર અસમય સંખ્યા થાય. કોનો પરિવાર? સમય સંખ્યા અને અસમય સંખ્યાનો ગુણાકાર અસમય સંખ્યા થાય. માટે 2π એ કેવી છે? અસમય સંખ્યા છે. આમ 2π અસમય સંખ્યા થાય. એટલે આ રીતે આપણે 2π છે એ અસમય સંખ્યા છે એવું આપણે કહી શકીએ. એટલે આમ આપણે બધા દાખલા જોયા. પહેલું, બીજું, ત્રીજું, ચોથું ને પાંચમું. કઈ રીતે સમય કહેવાની? એક સંખ્યા બીજો દાખલો હોય, થોડોક ફેરફાર હોય તો કઈ રીતે એને સમય અસમય નક્કી કરવું. હવે જ્યારે આ દાખલાઓ ખાલી જગ્યાના ઓપ્શનમાં હોય ત્યારે ખાલી જોવાથી ખબર પડી જાય તમને કેવી છે? અસમય. આ બે ઉડી જાય 3 મીટર સમય. આ બે ઉડી જાય એટલું બીજું સમય. આમાં તો છે જ નહીં અસમય. આમાં પાઈ ગુણાકારમાં અસમય. તમારે એટલું જ જાણ્યા પછી બહુ મહેનત નહીં કરવી પડે. મોટાભાગના દાખલાઓ છે એ તમે મૌખિક રીતે કહી શકશો કે આપેલ સંખ્યા સમય છે કે અસમય.